રાખજો અને શક્ય હોય તો માથે ઓઢીને બેસો એ સારું. આપણે સુકનનું ઓલામાં પ્રસંગમાં વધારી એવી રીતે નહીં પણ સારી રીતે વ્યવસ્થિત માથે ઓઢ્યું કહેવાય એવી રીતે ઓઢવું. હા, સૌભાગ્યવાળા જેટલા બેઠા હોય એમને પણ પ્રયત્ન કરવો. હા, યજ્ઞ છે આપણે માતાજીનો, એટલે એની માન મર્યાદાને જાળવવી. હમણાં એક વાત યાદ આવી અરવિંદભાઈ, એટલે કહી દઉં કે પેલા આ બધાને ખબર હશે, હસવાની વાત છે 2 મિનિટ એટલે જરાક પાછા એમાં ફ્રેશ થઈ જાય. પેલા કંકોત્રીમાં લખતા, પેલા જૂનવાણી કંકોત્રી આવતી ને જે હિતેશભાઈ, ત્યારે કંકોત્રીમાં લખતા કે ચાંદલા પ્રથા બંધ છે. એમાં એવું લખતા ચાંદલા પ્રથા બંધ છે. અત્યારના સમયમાં જનરેશન ચેન્જ છે એટલે બહેનોએ અનુકરણમાં લઈ લીધું. સમજાય ને વંદનો? હા, પેલા આપણે સુકનમાં એમ લખતા કે પૈસાની જરૂર નથી, ચાંદલા પ્રથા બંધ છે. બહેનોએ અનુકરણમાં લઈ લીધું. હવે કોઈને ચાંદલા કરવા ગમતા નથી, માથે ઓઢવું ગમતું નથી. હા, એક બેન નવરાત્રીની અંદર માતાજીની પૂજા કરે એમ કે અખંડ સૌભાગ્યવતી ભવ અને ચૂડી ચાંદલો અમર રાખજો.